નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં હું રાજકમલ પ્રિયવંશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે અમે ખાસ ગુજરાતી વ્યાકરણનો અલંકારની સમજૂતી માટેનો ખાસ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં કયા પ્રકારના અલંકાર આવે છે અને કયા અલંકારમાં કયા શબ્દોનો ઉપયોગ થાય છે તેની વિસ્તૃત માહિતી અમે આપવાનો પ્રયત્ન કર્યો છે. જો આ વિડીયો તમે સમજી જશો તો તમને ગુજરાતી વ્યાકરણમાં કોઈ પણ પ્રકારનો અલંકાર પરીક્ષામાં પૂછાશે તો તમે સરળતાથી તેનો જવાબ આપી શકશો. માટે મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. ગુજરાતી વ્યાકરણમાં અલંકાર ખૂબ જ મહત્વનો ટોપિક છે અને અલંકાર તમારી પરીક્ષામાં 100% પૂછાય છે. માટે આ વિષયની તૈયારી કરવી જ રહી. મિત્રો તો ચાલો મારી સાથે તમે અલંકાર શીખી લો. અને ખાસ એક વિનંતી છે કે અલંકાર એ વારંવાર પ્રેક્ટિસ કરવાનો વિષય છે. માટે તમે મારી સાથે એક કાગળ પેન લઈને અથવા નોટ્સ લઈને બેસી જજો અને આ વિડીયોમાં તમે જે જુઓ છો તે નોટ્સમાં જરૂર લખજો અને પ્રેક્ટિસ કરશો તો અલંકાર તમને ચોક્કસ આવડી જશે. તમને જો અલંકાર આવડી ગયા તો પરીક્ષામાં 1 થી 2 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. એ રીતે સમાસ અમે અમારા વિડીયોમાં ગુજરાતી વ્યાકરણના તમામ પાસાઓનો અભ્યાસ કરાવવાના છીએ. અંગ્રેજી વ્યાકરણના તમામ પાસાઓનો અભ્યાસ કરાવવાના છીએ. પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે. પ્રેક્ટિસ કર્યા વગર તમને ક્યારેય સફળતા નહીં મળે. અલંકાર એટલે ભાષાને વધુ સુંદર, અસરકારક અને રસપ્રદ બનાવવાની રીત. જેમ આભૂષણથી શરીર સુંદર બને છે તેમ અલંકારથી ભાષાની સુંદરતા વધે છે. ગુજરાતી વ્યાકરણમાં અલંકાર મુખ્ય 2 વિભાગમાં માનવામાં આવે છે. એક શબ્દ અલંકાર અને એક બીજો અર્થ અલંકાર. હવે આપણે સૌપ્રથમ વાત કરીશું શબ્દ અલંકાર. જે શબ્દ અક્ષર અથવા તેના ઉચ્ચારની વિશેષ ગોઠવણીથી ભાષાનું સૌંદર્ય ઊભું થાય તેને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. શબ્દ અલંકારના મુખ્ય પ્રકાર 1. વર્ણાનુપ્રાસ અલંકાર, 2. યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર, 3. આંતરપ્રાસ અલંકાર, 4. અંત્યાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકારને સમજી લઈએ. એક જ વર્ણ અથવા એક જ અક્ષર વારંવાર આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ: કાળી કાળી રાત. અહીં ક વર્ણ એટલે કે ક શબ્દ વારંવાર આવે છે માટે એક અક્ષર વારંવાર આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર થાય. યાદ રાખો. યમક અલંકાર એટલે એક જ શબ્દ અથવા શબ્દ સમૂહ ફરી આવે પરંતુ દરેક વખતે તેનો અર્થ અલગ હોય ત્યારે યમક અલંકાર કહેવાય છે. સરળ રીતે યાદ રાખવો તો શબ્દ એક સરખો હોય પણ અર્થ અલગ હોય તેને યમક અલંકાર કહેવાય. ઉદાહરણ: કનક કનક તો સોગણી, માદકતા અધિકાય. અહીં કનક શબ્દ 2 વાર આવ્યો છે. પહેલું કનક એટલે સોનું, બીજું કનક એટલે ધતુરો. એક જ શબ્દના 2 અલગ અલગ અર્થ હોવાથી અહીં યમક અલંકાર થાય છે. ઉદાહરણ 2: હરી હરી બોલો, હરી હરી ભજો. અહીં હરી શબ્દનું પુનરાવર્તન થયું છે. સંદર્ભ પ્રમાણે અર્થમાં ભિન્નતા દર્શાવી શકાય છે. રાજા રાજા કહીને સૌ રાજાને મળવા ગયા. અહીં રાજા શબ્દની પુનરાવૃત્તિ દ્વારા શબ્દ ચમત્કાર થાય છે તેથી યમક અલંકાર કહેવાય છે. પરીક્ષામાં કેવી રીતે પૂછી શકાય? એક જ શબ્દ વારંવાર આવે અને તેના અર્થ અલગ અલગ હોય તો યમક અલંકાર ગણાય. અંત્યાનુપ્રાસ અલંકાર ઉદાહરણ સાથે સરળ સમજૂતી. અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કાવ્યની 2 કે વધુ પંક્તિની અંતે એક સરખો અથવા મળતો આવતો ધ્વનિ અથવા પ્રાસ આવે અને તેને કારણે કાવ્યમાં મધુરતા આવે તો તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. સરળ રીતે સમજીએ તો પંક્તિના અંતે સમાન પ્રાસ એટલે અંત્યાનુપ્રાસ. ઉદાહરણ સમજી લઈએ. મહેનત કરશો તો સફળતા મળશે, સાચા માર્ગે ચાલશો તો સફળતા મળશે. અહીં બંને પંક્તિને અંતે મળશે શબ્દ આવે છે, સફળતા શબ્દ આવે છે માટે અંત્યાનુપ્રાસ ગણાય. ઉદાહરણ બીજું: ફૂલ ખીલે બગીચામાં, પંખી ગાય બગીચામાં. અહીં બંને પંક્તિને અંતે બગીચામાં આવે છે માટે અંતે પ્રાસની પુનરાવૃત્તિ હોવાથી અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ 3: દેશ માટે જીવવું છે, દેશ માટે મરવું છે. અહીં બંને પંક્તિના અંતે છે ધ્વનિ આવે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ ભાગ 2 માં અર્થાલંકાર અલંકાર. જ્યારે શબ્દ કરતા તેના અર્થની ચમત્કારથી ભાષાની સુંદરતા વધે ત્યારે અર્થાલંકાર કહેવામાં આવે છે. અર્થાલંકારમાં ઉપમા અલંકારની વાત કરીએ. જ્યારે એક વસ્તુ કે વ્યક્તિની બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર ગણાય છે. ઉદાહરણ: તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
અહીં મુખની ચંદ્ર સાથે સમજૂતી થઈ છે. ઓળખવા જેવા શબ્દો જેવો, જેવી, જેવું, સમાન, સરખું, માફક, તુલ્ય, પેઠે આ શબ્દો જ્યાં આવે ત્યાં ઉપમા અલંકાર ગણી શકાય. જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ વસ્તુ તરીકે રજૂ કરવામાં આવે ત્યારે રૂપક અલંકાર થાય છે. ઉદાહરણ, દમયંતીનું મુખ તો ચંદ્ર છે. અહીં મુખને ચંદ્ર જેવું નથી કહ્યું, પરંતુ મુખને સીધું જ ચંદ્ર કહ્યું છે. એટલે અહીંયા સરખામણી નહીં, સીધે સીધું એકરૂપ બરાબર રૂપક. અલંકાર 3 ઉત્પ્રેક્ષ્ય અલંકાર. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ જેવી હોય તેની કલ્પના અથવા સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષ્ય અલંકાર થાય છે. ઉદાહરણ, હૈયું જાણે હિમાલય. અહીં હૈયું હિમાલય છે એવું સીધું નથી કહ્યું, હિમાલય જેવું હોવાની કલ્પના કરવામાં આવે છે, એટલે તેને ઉત્પ્રેક્ષ્ય અલંકાર કહેવામાં આવે છે. ઉત્પ્રેક્ષ્ય અલંકારમાં આટલા શબ્દો આવે છે, ખાસ યાદ રાખો: જાણે, રખે, શકે, શું વગેરે આવા શબ્દો. અલંકાર 4 વ્યતિરેક અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા વધારે શ્રેષ્ઠ બનાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. ઉદાહરણ, તારું મુખ ચંદ્ર આગળ પણ નિશ્ચિત છે. અહીં મુખને ચંદ્ર કરતા પણ વધારે સુંદર બતાવ્યું છે. ટ્રીક: ઉપમેય ઉપમાન બરાબર વ્યતિરેક. 5 અનન્વય અલંકાર. જ્યારે કોઈ વસ્તુની સરખામણી કરવા માટે તેના જેવી બીજી કોઈ વસ્તુ ન મળે અને તેની સાથે તેની સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર થાય છે. ઉદાહરણ, માં તે માં. અહીં માની સરખામણી બીજી કોઈ વસ્તુ સાથે થઈ શકતી નથી. એકની સરખામણી એ જ વસ્તુ સાથે કરવામાં આવે તેને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. શ્લેષ અલંકાર ત્યારે બને છે જ્યારે એક જ શબ્દમાંથી એક કરતા વધારે અર્થ નીકળે અને કવિ એક જ શબ્દ દ્વારા બે કે વધુ અર્થનો ચમત્કાર ઉભો કરે ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક શબ્દ અનેક અર્થ બરાબર શ્લેષ અલંકાર. રહીમન પાણી રાખીએ, બિન પાણી સબ સૂન. અહીં પાણી શબ્દના અલગ અલગ અર્થ થાય છે. પહેલું પાણી એટલે જળ, બીજું પાણી એટલે માન અને મર્યાદા, પ્રતિષ્ઠા. એક જ શબ્દ પાણી દ્વારા જુદા જુદા અર્થ મળતા હોવાથી શ્લેષ અલંકાર કહેવાય છે. સજીવારોપણ અલંકાર વિશે સમજીએ. જ્યારે નિર્જીવ વસ્તુને જીવંત વ્યક્તિ જેવી ક્રિયા કરતી બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર આવે છે. ઉદાહરણ, સૂરજ હસતો હસતો ઉગ્યો. સૂરજ ખરેખર હસતો નથી, પરંતુ તેને માનવી જેવી ક્રિયા આપવામાં આવે છે. એટલે નિર્જીવ વસ્તુ વત્તા માનવીય ક્રિયા બરોબર સજીવારોપણ. હવે આપણે સમજીએ વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે નિંદાના બહાને વખાણ અથવા વખાણના બહાને નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર થાય છે. ઉદાહરણ, વાહ તમે બહુ હોશિયાર છો. પ્રશ્ન પણ વાંચ્યા વગર જવાબ આપી દીધો. બહારથી વખાણ છે પરંતુ અંદરથી નિંદા છે. એટલે આને સમજવું હોય તો વખાણમાં નિંદા અથવા નિંદામાં વખાણ બરોબર વ્યાજ સ્તુતિ અલંકાર. બધા જ અલંકારને આપણે શોર્ટમાં સમજી લઈએ કે આને કઈ રીતે ઓળખી શકાય. વર્ણાનુપ્રાસ અલંકાર. એક જ અક્ષર વારંવાર આવે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર. યમક અલંકાર. શબ્દનું પુનરાવર્તન અને અર્થ અલગ થાય ત્યારે યમક અલંકાર આવે. ઉપમા અલંકાર. જેવો, જેવી, જેવું, સમાન શબ્દો વપરાય ત્યારે ઉપમા અલંકાર આવે. રૂપક. ઉપમેય અને ઉપમાન બંને સરખા હોય ત્યારે રૂપક અલંકાર બને છે. ઉત્પ્રેક્ષ્ય અલંકાર. જ્યારે રખે, શકે શબ્દનો ઉપયોગ થાય તેમાં ઉત્પ્રેક્ષ્ય અલંકાર આવે. વ્યતિરેક અલંકાર. ઉપમેય અને ઉપમાન કરતા શ્રેષ્ઠ હોય ત્યારે વ્યતિરેક અલંકાર આવે છે. અનન્વય અલંકાર. પોતાની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર આવે છે. શ્લેષ અલંકાર. એક જ શબ્દના અનેક અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર આવે છે. સજીવારોપણ અલંકાર. નિર્જીવને જીવંત ક્રિયા કરતું બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. વ્યાજ સ્તુતિ અલંકાર. નિંદામાં પણ વખાણ કરવામાં આવે અથવા વખાણમાં નિંદા કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. અહીં આપણે ગુજરાતી વ્યાકરણને અલંકારના લગતા કેટલાક સવાલના જવાબ આપીએ. ભાષાને આભૂષણની જેમ સુંદર બનાવનાર તત્વને શું કહેવાય છે? એ સંધિ, બી અલંકાર, સી સમાસ, ડી છંદ. સાચો જવાબ આવે છે બી અલંકાર. પ્રશ્ન નંબર 2, જેવો, જેવી,
જેવું સમાન શબ્દો આવે ત્યારે સામાન્ય રીતે કયો અલંકાર થાય છે? એ રૂપક, બી ઉપમા, સી યમક, ડી શ્લેષ. સાચો જવાબ આવશે બી ઉપમા. તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં કયો અલંકાર છે? એ રૂપક, બી ઉપમા, સી યમક, ડી વ્યતિરેક. સાચો જવાબ છે બી ઉપમા. સમજૂતી. અહીં મુખની ચંદ્ર સાથે જેવું શબ્દ સરખામણી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 4. તેનું મુખ ચંદ્ર છે. અહીં કયો અલંકાર છે? એ ઉપમા, બી રૂપક, સી યમક, ડી અનુપ્રાસ. સાચો જવાબ છે બી રૂપક. સમજૂતી. મુખને ચંદ્ર જેવું કહ્યું નથી, પણ સીધું ચંદ્ર જ કહ્યું છે, માટે રૂપક અલંકાર કહેવાય. પ્રશ્ન નંબર 5. ચંદ્ર જેવું મુખમાં કયો અલંકાર છે? એ ઉપમા, બી રૂપક, સી શ્લેષ, ડી યમક. સાચો જવાબ છે ઉપમા. અહીંયા ચંદ્ર જેવું શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે સમજી લેવું કે ઉપમા અલંકાર. પ્રશ્ન નંબર 6. હૈયું જાણે હિમાલય. આ ઉદાહરણમાં કયો અલંકાર છે? એ ઉપમા, બી ઉત્પ્રેક્ષા, સી રૂપક, ડી યમક. સાચો જવાબ છે ઉત્પ્રેક્ષા. સમજૂતી. જાણે શબ્દ દ્વારા કલ્પના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર આવે. પ્રશ્ન નંબર 7. તારા મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો પડે. અહીં કયો અલંકાર છે? એ વ્યતિરેક, બી ઉપમા, સી રૂપક, ડી શ્લેષ. સાચો જવાબ છે વ્યતિરેક. અહીં મુખને ચંદ્ર કરતા પણ વધુ સુંદર બતાવ્યું છે, એટલે કે અતિરેક કરવામાં આવે છે, એટલે વ્યતિરેક અલંકાર કહેવાય. પ્રશ્ન નંબર 8. એક જ શબ્દ વારંવાર આવે અને તેના અર્થ અલગ હોય તો કયો અલંકાર કહેવાય? એ ઉપમા, બી યમક, સી રૂપક, ડી ઉત્પ્રેક્ષા. સાચો જવાબ છે બી યમક. પ્રશ્ન નંબર 9. કનક કનક તે 100 ગણી માદકતા અધિકાય. અહીં કનક શબ્દના અલગ અલગ અર્થ થાય છે, કયો અલંકાર આવે? એ શ્લેષ, બી યમક, સી ઉપમા, ડી રૂપક. સાચો જવાબ આવશે બી યમક. એક જ શબ્દમાંથી એક કરતા વધુ અર્થ નીકળે ત્યારે કયો અલંકાર કહેવાય? એ શ્લેષ, બી ઉપમા, સી વ્યતિરેક, ડી અનુપ્રાસ. સાચો જવાબ આવશે એ શ્લેષ. પ્રશ્ન નંબર 11. પાણી શબ્દનો અર્થ જળ અને માન મર્યાદા બંને થાય તેવા પ્રયોગ કયા અલંકારનું ઉદાહરણ છે? એ યમક, બી શ્લેષ, સી રૂપક, ડી ઉપમા. સાચો જવાબ છે બી શ્લેષ. પ્રશ્ન નંબર 12. નિર્જીવ વસ્તુને જીવંત વ્યક્તિ જેવી ક્રિયા કરતી બતાવવામાં આવે તો કયો અલંકાર થાય છે? એ સજીવારોપણ, બી ઉપમા, સી યમક, ડી શ્લેષ. સાચો જવાબ આવશે એ સજીવારોપણ. પ્રશ્ન નંબર 13. સૂરજ હસતો હસતો ઉગ્યો. અહીં કયો અલંકાર થાય છે? એ રૂપક, બી સજીવારોપણ, સી ઉપમા, ડી યમક. સાચો જવાબ આવશે બી સજીવારોપણ. સમજૂતી. સૂરજ નિર્જીવ છે છતાં તેને માણસની જેમ હસતો બતાવ્યો છે, માટે સજીવારોપણ અલંકાર કહેવાય. પ્રશ્ન નંબર 14. કાવ્યની પંક્તિઓને અંતે સમાન ધ્વનિ કે પ્રાસ આવે ત્યારે કયો અલંકાર થાય? એ વર્ણાનુપ્રાસ, બી અંત્યાનુપ્રાસ, સી રૂપક, ડી શ્લેષ. સાચો જવાબ આવશે અંત્યાનુપ્રાસ. પ્રશ્ન નંબર 15. દેશ માટે જીવવું છે, દેશ માટે મરવું છે. અહીં પંક્તિના અંતે સમાન પ્રાસ હોવાથી કયો અલંકાર આવે? એ અંત્યાનુપ્રાસ, બી યમક, સી ઉપમા, ડી રૂપક. સાચો જવાબ આવશે એ અંત્યાનુપ્રાસ. પ્રશ્ન નંબર 16. એક જ વર્ણ અથવા ધ્વનિ વારંવાર આવવાથી કયો અલંકાર બને છે? એ શ્લેષ, બી વર્ણાનુપ્રાસ, સી ઉપમા, ડી વ્યતિરેક. સાચો જવાબ આવશે બી વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નંબર 17. ચંચળ ચકલી ચણ ચણે. અહીં ચ વર્ણનું પુનરાવર્તન થાય છે તો કયો અલંકાર આવે? એ યમક, બી વર્ણાનુપ્રાસ, સી રૂપક, ડી ઉપમા. સાચો જવાબ આવશે બી વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નંબર 18. ઉપમેયને ઉપમાન કરતો પણ વધારે શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર થાય? એ વ્યતિરેક, બી ઉત્પ્રેક્ષા, સી શ્લેષ, ડી યમક. સાચો જવાબ છે એ વ્યતિરેક. પ્રશ્ન નંબર 19. માતેમાં બીજા બધા વનવગડાના વા. અહીં કયો અલંકાર માનવામાં આવે છે? એ અનન્વય, બી ઉપમા, સી રૂપક, ડી યમક. સાચો જવાબ છે એ અનન્વય. સમજૂતી. માની સરખામણી સાથે બીજી કોઈની સાથે સરખામણી થતી નથી, પરંતુ માં સાથે સરખામણી કરવામાં આવી છે, માટે અહીં અનન્વય અલંકાર આવે. પ્રશ્ન નંબર 20.
નિંદાના બહાને વખાણ અથવા વખાણના બહાને નિંદા કરવામાં આવે ત્યારે કયો અલંકાર કહેવાય? એ વ્યાજસ્તુતિ, બી ઉપમા, સી યમક, ડી રૂપક. સાચો જવાબ આવશે એ વ્યાજસ્તુતિ. પ્રશ્ન નંબર 21. વાહ, તમે બહુ હોશિયાર છો. પ્રશ્ન વાંચ્યા વગર જ જવાબ આપી દીધો. અહીં કયો અલંકાર ગણાય છે? એ શ્લેષ, બી વ્યાજસ્તુતિ, સી ઉપમા, ડી અંત્યાનુપ્રાસ. સાચો જવાબ આવશે બી વ્યાજસ્તુતિ. પ્રશ્ન નંબર 22. તે સિંહ સમાન બહાદુર છે. અહીં કયો અલંકાર ગણાય છે? એ રૂપક, બી ઉપમા, સી યમક, ડી શ્લેષ. સાચો જવાબ આવશે બી ઉપમા. સમજૂતી. સમાન શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવી છે માટે અહીં ઉપમા અલંકાર ગણાય. પ્રશ્ન નંબર 23. રણમાં તે સિંહ છે. અહીં કયો અલંકાર છે? એ ઉપમા, બી રૂપક, સી યમક, ડી શ્લેષ. સાચો જવાબ આવશે બી રૂપક. પ્રશ્ન નંબર 24. એક શબ્દના બે કે તેથી વધુ અર્થ એક સાથે સમજાય તો કયા અલંકારની ઓળખ બને? એ યમક, બી શ્લેષ, સી ઉપમા, ડી વર્ણાનુપ્રાસ. સાચો જવાબ આવશે બી શ્લેષ. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કયું જોડાણ સાચું છે? એ ઉપમા, જાણે, બી રૂપક, જેવું, સી શ્લેષ, એક જ શબ્દના અનેક અર્થ, બી યમક, માત્ર ધ્વનિ સમાન. સાચો જવાબ છે સી શ્લેષ, એક જ શબ્દના અનેક અર્થ. ખૂબ સરસ મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. અલંકાર તમને ચોક્કસ આવડશે. અલંકારને સમજવાની જરૂર છે, અલંકારની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. કયો શબ્દ કઈ જગ્યાએ વાપરવાથી કયો અલંકાર બને છે, આટલું જો સમજી લીધું તો તમને અલંકાર ચોક્કસ આવડશે. અને તમે ભૂતકાળમાં તમારા અભ્યાસ દરમિયાન અલંકાર શીખી ગયા છો, પણ ખૂબ જ સમય થઈ ગયેલ હોય, તમે કદાચ ભૂલી ગયા હોય તો અલંકાર ફરીથી યાદ કરી લેજો. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને તમારા મિત્ર મંડળમાં શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવજો.